આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2014થી શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે. આ ઠરાવના આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે એટલે કે 5 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર એમ શ્રાવણ મહિનાના 5 સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ રહેશે. આ ઉપરાંત 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે, તે દિવસે પણ પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જીવ હત્યા ન થાય અને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેને ખાસ ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરતા શિવ ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. આ સાથે પાલિકાએ એવી પણ જાહેરાત કરી છે કે પાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચનાનો ભંગ જે લોકો દ્વારા કરવામાં આવશે તેની સામે BPMC એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.